છો બધા મજામાં જ છો? તો આપણે એક નવા બ્લોગ સાથે આવી ગયા છીએ ને જો અત્યારે આપણે તમને ખબર છે ગણપતિ ઉત્સવ હાલે છે તો આપણે બધે સાંજે ગણપતિ જોવા જવાનું છે અને ખાસ કરીને તો આજ અમારા સ્નેહાના 7 મહિના પૂરા થઈ ગયા છે તો એ પણ વિડીયો થોડોક બનાવી નાખવી અને સાંજે ગણપતિ જોવા જાવીને એ પણ તમને થોડું ઘણું દેખાડ્યું ને જો અમારા સ્નેહા બેન કમ્પ્લેટ અત્યારે ફોટાને એવું તો પાડી લીધું છે પણ એકાદું નાનું થોડો બ્લોગ બનાવી નાખી. તો જો સ્નેહા બેન અમારે રોટલી ને એવું કરે છે વેણું લઈને. કાં સ્નેહા શું કરે છો? તાયતા બનાવવા તાયતા જો ભાઈ આવું કંઈક છે અમારે. જો રોટલી શેડે છે, આ ગેસનું છે, પછી આ બધું સમસાન વાટકા ને એવું બધું છે અને સામે ટમેટા છે, ડુંગળી, ભીંડો, લસણ, મરચાં અને આ કઠોળ છે અને આ ભીંડાનો જો હાથડો બનાવ્યો છે, જોવો તમે દેખાતો હોય છે તમને. અને આ સ્નેહાબેનને શું પહેરાવી દીધું છે? ટોપી. આ કોણ કપડાં લાવ્યું હતું? આ કાજુ ફૂલ લાવ્યા. તો જો આ કપડાં છે એને કાજુ ફૂલ લાવ્યા છે અને જો રોટલી બનાવવાને બદલે વેણો ખાય છે. એ તો રોટલી બની ગઈ હોય પછી રેણું ખાવાનું જ હોય ને એમ રોટલી ચડે છે હજી તો. જો ભાઈ એ રોટલી બનાવે છે તો જો રોટલી અહીં સડે છે તાવડીમાં. ગેસ તો નથી, ગેસનું ખાલી ઓલું લઈને આવ્યા છે, ગેસ હેઠે બધો છે. હા સ્નેહા એમ કે છે કે મમ્મી મેં રોટલી બનાવી નાખી એમ. પપ્પા તમે બપોર આવી ગયા છો તો ખાઈ લો. એટલે સ્નેહાએ રોટલી ને એવું બનાવી નાખ્યું છે અને પપ્પા જમવા બેસી જશે પછી. તો હાલો હવે આપણે રોટલી ને એવું બનાવી નાખ્યું છે કે છે સ્નેહાબેને. તો આપણે હવે નીચે જઈને જમી આવીને જો આવું કંઈક બનાવ્યું છે કેવું લાગ્યું ખાસ કરીને કોમેન્ટ કરજો. અને સ્નેહા હવે બેસતા પણ શીખી ગઈ છે એ તો તમને વિડીયોમાં ખબર પડી જ ગઈ છે કેમ કે હવે એને 7 મંથ પૂરા થઈ ગયા, 7 મહિના. એટલે હવે તો બેવતા શીખે જ ને. બધા એમ કે 5 મહિને પણ અમારા સ્નેહા હજી 7 મહિને બેવે છે પણ તોય હજી ક્યારેક પડી જાય છે. હજી તો ક્યારેક ધ્યાન ન હોય આપણે એને પડખે રહેવું પડે નહીં તો એ પડી જાય પાછી. 1-2 વખત તો મુંડો ભટકાણો હતો ને કા. એટલે હવે આપણે જો તમને વિડીયોમાં દેખાડ્યું આવું કંઈક અમે 7 મહિના થયા તો બનાવ્યું હતું. તમને કેવું લાગ્યું ખાસ કરીને કોમેન્ટ કરજો. અને આપણે સાંજે જવાનું છે ગણપતિ ઉત્સવ જોવા એટલે ત્યાં તો બહુ જાજુ બધું પબ્લિક હશે ને ત્યાં સોંગ ને એવું બધું વાગતું હોય એટલે ત્યાં સોંગ તો કાંઈ ઉતારે નહીં, ખાલી કટકા મૂકીશ કે આ ગણપતિ કઈ જગ્યાના છે અને આ ગણપતિ કઈ જગ્યાના છે. અમારે લગભગ તો 4-5 જગ્યાએ જવાનું છે પણ તોય તમને હું દેખાડીશ બરાબર. અને હાલો હવે આપણે જમી લેવી. સ્નેહાબેને રોટલો તો બનાવી નાખ્યો છે. હવે શાક કેનું બનાવ્યું કે ખબર નથી. કેનું શાક બનાવ્યું છે? શાક ફુલાવરનું બનાવ્યું છે. તો હાલો ભાઈ ફુલેવરનું શાક છે અને તો જમી લેવી થોડું ગમતું. અને આજનો દિવસ આપણે સ્નેહાબેનના 7 મહિના પૂરા થઈ ગયા એ ને આપણે આગળ જવાનું છે તો દેખાડશું બરોબર. તો હાલો હવે આ બધી માયા તારા હિંકેલો હવે આ બધી. હવે ઈ સ્નેહા ને એના પપ્પા નીચે જાય છે ને આ બધું મારે લઈને નીચે જવું પડશે કેમ કે ઉપર તો અમે કઈ રાખતા નથી. આ બધું હું નીચેથી લાવી હતી, હવે નીચે મૂકવું પડશે ને એમ. અને હા તો તમને એમ થતું છે કે આ કેમ આવું બધું બનાવે છે પણ અમારી ગણતરી એમ છે કે 12 મહિના થાય એટલે આપણે એક ઘડિયાળ બનાવી છે કેમ કે 12 મહિનાના ફોટા આપણે આવે ને કેમ એકડો બકડો ને 1 થી 12 લગી આવે તો અહીંયા આપણે સ્નેહાના ફોટા લગાડવાની ગણતરી છે. જો મેળ આવશે તો કરશું બરોબર, નકર પછી તમે એમ કહેશો કે તમે તો કીધું તું તોય ન કર્યું એમ. હા તો મેળ આવે તો જ કરવાનું હોય ને. એટલે ત્યારે ગિફ્ટ ક્યારે કરવાની કે સ્નેહા 1 વર્ષની થઈ જાય એનો બર્થડે ઉજવી પછી એ ગિફ્ટ પછી આવે કેમ કે 12 મહિના થઈ ગયા હોય, 12 મહિનાના ફોટા હોય એ ઘડિયાળ રાખી થઈ જાય પછી અમે ગિફ્ટ કરશું પછી એનો વિડીયો પાછો અલગ બનાવશું. હાલો બેન હાલો હવે રોટલા કરી લીધા, હાલો જમી લેવી. ફુલેવરનું શાક છે એ કોને બનાવ્યું? તે બનાવ્યું હે? તો હાલો તારે હવે આપણે જમી લઈએ, નકામાં પાછો વિડીયો લાંબો થઈ જાય છે. તો આપણે જો બપોરે ઓલું ડેકોરેશન કર્યું હતું પછી ઓફિસે આવી ગયા અને આપણે હવે સાંજ પડી ગઈ છે તો ઘરે આવતા રહ્યા. અને જો હમણાં ફોન આવ્યો કે પનીર લેતા આવજો તો પનીર લાવ્યો તો પછી આપણને ફોલો ઓલા પનીરના કટકા કરવા હોત ને આપણને બેહાડી દીધા. હો ભાઈ આવું નવું કામ છે આનું. હા અને હું છે તે પનીરનો વઘાર કરું છું, ગ્રેવી ને એવું બધું કરી નાખ્યું છે એટલે પછી એન પપ્પાને કહું કે તમે છે ને પનીરના ટુકડા કરી દો તો હું વઘાર કરી નાખું. લાઈ આપણે દેવાનો ટુકડા આપણે કરી દેવાના ત્યારે એ બનાવે. જો આવું બધું છે તો ચાલો પનીરના ટુકડા કરી નાખો બરોબર. જો ભાઈ પનીરના કટકા થઈ ગયા છે કમ્પ્લીટ. ગ્રેવી બનવાનું ચાલુ છે ભાઈ. હવે કેવી બને કોને ખબર, હવે આવડતું નથી, પહેલી વખત બનાવે છે. પણ જેવી બને પહેલી વાર બનાવશું એટલે પછી જેવું બને એવું હોય ને. ના એમ તો એક વખત બનાવી દઉં પણ એને નથી બનાવ્યું, બેન એમને બનાવ્યું હતું ગામડે. પણ હવે આજે ઇંગ્લિશ ટ્રાય મારે કેવું થાય બરોબર. તો હાલો તારે જોવો તમે.
સુગંધ તો આવે છે હો બાકી ગ્રેવીની, કેમ કે આપણે પંજાબી ખાવા જતા હોય એટલે લગભગ તો સારું બનશે. પછી હવે બને પછી જોઈએ બરોબર. શું કહેશો? પનીરનો મસાલો આવે ને એ દૂધમાં મિક્સ કરી દેવાનો, એટલે પનીર આમ સેજ આમ કાચા જેવું લાગે ને, એ લાગે નહીં અને ચડી જાય. જો ભાઈ પનીરના ટુકડા વહી ગયા છે અંદર. હવે ભાઈ બની ગયું છે, તો હાલો હવે જમી લઈએ મેં હો. અને હાલો તમારે જમવું હોય તો આપણે જો પંજાબી શાક બનાવ્યું હતું પનીર ટીકાનું, આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ. અને હવે આપણે ગણપતિ દાદા જોવાની તૈયારી કરી છીએ. તો આપણે ગણપતિ દાદા જોવા જવાનું છે અત્યારે. તો બધા કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. અને જો આમાં સ્નેહાબેન જો કેવા નખરા કરે જોવો તમે, સેમ જોતો એને અહીંયા હુર આવી હતી અત્યારે, ત્યાંથી ત્યાં પહોંચી ગઈ ઘડીકમાં. તારે આવવાનું છે બેન? તારે આવવાનું છે? આવવાનું છે તારે? જો 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 આવા નખરા કરતી શીખી ગઈ અત્યારથી ત્યાં. તો હાલો આપણે ગણપતિ દાદા જોઈને ઘરે આવતા રહીએ છીએ. તો તમને એમ દેખાડ્યું કે પહેલાં ગયા પાનવાડી, પછી ગયા જવાહર મેદાન, એટલે કે આપણે ગધેડિયા તરીકે ઓળખાય છે. કેમ દાંત આવે છે? કેમ દાંત આવે છે? તમને બોલતા નથી આવડતું એટલે જવાહરલાલ નહેરુ એમ કહી દેવાય કે ગધેડિયામાં જોવા ગયા હતા, એમ બધાને ખબર જ હોય કે અહીંયા ગધેડિયું એટલે એ મેદાન છે એમ. તો હાલો ભાઈ જો જવાહર મેદાનમાં ગયા હતા એટલે કે ગધેડિયામાં, અને પછી ગયા હતા વાઘાવાડી રોડ. તો 3 જગ્યાએ ગયા હતા. જોયું તેમ આગળના વિડીયોમાં. પાનવાડી હતો હાસા, એક તો હાસો ઉંદર હતો કે નથી જોયો તો? હા, વ્હાઈટ કલરનો હાચો ઉંદર હતો અને બહુ બધું પબ્લિક હતું ત્યાં જ પણ. અને ગધેડિયામાં તો બહુ મોટી છે અને ત્યાં પણ ગધેડિયા પેલા શું કે ખબર, જવાહરલાલ નહેરુ મેદાન. જવાહરલાલ એને ઓલું જવાહર મેદાન નું આવડે ને કે જવાહરલાલ નહેરુ મેદાન. મેહુલભાઈ ની જોઈ ગયા હતા, એને પૂછો કઈક. સંદીપ હતો આપણને આમાં જ મળ્યા હતા. સંદીપ હતો, તું નતો? સંદીપો જયલો ને ઓલો ત્રણે હતા, બીજા તું નતો. તો તમે આગળ જોયું એમ કે અહીંયા તો કાંઈ ફોન ઓલું શૂટિંગ કરાય નહીં, કેમ કે અહીંયા આપણે સોંગ વાગતું હોય એટલે આમાં કોપીરાઇટ તરત આવે, એટલે આપણે ખાલી મ્યુઝિક જ. અને આ જો આ બધી જગ્યા પાછી ભાવનગરમાં છે. પાછી કોમેન્ટ કરીને કહેતા જ નહીં કે તમે કંઈ કીધું તો નહીં કઈ જગ્યાએ આવ્યું એમ. એટલે આ બધા પાનવાડી ને બધું કહું ને બધું ભાવનગરમાં છે. એટલે ખાસ કરીને ભાવનગરવાળા ન ગયા હોય તો એક વખત આંટો મારજો.